સમાચારો પર નજર કરીએ તો રાજકોટના મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ ટીપીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। સાગઠિયા જે ટીપીઓ સસ્પેન્ડેડ છે, સાગઠિયા સામે પીએમએલએ કોર્ટમાં પ્રોસિક્યુશન કમ્પ્લેન્ટ દાખલ કરવામાં આવી છે। 24.31 કરોડની અપ્રમાણસર મિલકત કેસમાં ઈડીએ કાર્યવાહી કરી રાજકોટ પોસ્ટ ઓફિસમાં મોટા પ્રમાણમાં આરડી હતી। સાગઠિયાના પત્ની અને પુત્રના નામે આરડી થાપણો મળી આવી હતી। રિકરિંગ એકાઉન્ટ બંધ કરાવી મિલકતોમાં તેણે રોકાણ કર્યું હતું। ઈડીએ 21.61 કરોડની જંગમ સ્થાવર મિલકતો જપ્ત કરી, તેમાં રોકડ, સોનું, ચાંદી, હીરા, વિદેશી કરન્સી અને ઘડિયાળ પણ જપ્ત કરવામાં આવી છે। ત્યારે મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ ટીપીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। આ તરફ જૂનાગઢ જિલ્લા જેલના કેદીઓએ ભૂખ હડતાલ પર ઉતર્યા। સર્કલ 1ના 40થી વધુ કેદીઓ ભૂખ હડતાલ પર ઉતર્યા। અનિરુદ્ધ સિંહને ખાસ સુવિધા અપાતી હોવાની ફરિયાદને લઈ તે 40થી વધુ કેદીઓ ભૂખ હડતાલ પર ઉતર્યા। મંદિરમાં દર્શન કરવા અગરબત્તી આપવા કેદીઓની માંગ છે, ત્યારે અનિરુદ્ધ સિંહને ખાસ સુવિધા નથી આપવામાં આવતી તેવું જેલર કહી રહ્યા છે। નિયમ મુજબ અગરબત્તી કરવા મળશે। અંતે સમાધાન થતાં તે કેદીઓએ ભૂખ હડતાલ સમેટી લીધી હતી। ધોરાજીના હીરપરામાં વિકાસ પાણી થયો। વોર્ડ નંબર 9 અને સેનવાડીમાં પાણીનો વેડફાટ જોવા મળ્યો છે। પાણીની મુખ્ય લાઇન તૂટતા લાખો લીટર પાણી વહી ગયું છે। પાણીનો વેડફાટ થયો છે। 1 કિલોમીટર સુધી પાણીની નદીઓ જોવા મળી છે। વગર વરસાદે આ પાણી જોવા મળી રહ્યું છે, કેમ કે પાણીની લાઇન તૂટતા પાણીનો વેડફાટ થયો છે। વાત મોરબીની કરીએ તો મોરબીમાં પીવાના પાણી મુદ્દે ચાલતું આંદોલન સમેટાયું છે। ઋષભ પાર્કના લોકોએ આંદોલન સમેટી લીધું છે। લોકોએ 7 કલાકથી મહાનગરપાલિકા કચેરીએ ધામે નાખ્યા હતા। અધિકારીઓએ સમાધાનની ખાતરી આપતા આ આંદોલન સમેટાઈ ગયું છે। આ તરફ વલસાડમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે કે અમદાવાદને કોમનવેલ્થ ગેમ 2030ની યજમાની મળી। ગુજરાત માટે આ ગર્વની વાત છે। રાજ્યમાં રમતગમતની સુવિધા માટે વિશ્વકક્ષાનું માળખું, અનેક આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ ગુજરાતમાં થઈ। અમદાવાદ ભારતના આત્માને પ્રતિબિંબિત કરશે। અમદાવાદ વિશ્વનું આયોજન કરવા માટે તૈયાર છે તેવું નાયબ મુખ્યમંત્રી કહી રહ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ધરમપુર પહોંચ્યા। ચિંતન શિબિરમાં ઉજવણી કરવામાં આવી। કોમનવેલ્થ ગેમ્સની યજમાની બદલ કાર્યક્રમ યોજવામાં આવ્યો। મંત્રીઓ પણ તેમાં જોડાયા અને ઉજવણી કરવામાં આવી। વલસાડના ધરમપુરમાં ચિંતન શિબિરમાં આ ઉજવણી કરવામાં આવી છે કે અમદાવાદને કોમનવેલ્થની યજમાની મળતા આ ભવ્ય ઉજવણી આતિશબાજી કરવામાં આવી છે। ગુજરાતના કોમનવેલ્થની યજમાની મુદ્દે પરેશ ધાનાણીએ કહ્યું છે કે કોંગ્રેસ સહિત તમામે યજમાનીને આવકારી છે। ત્યારે પરેશ ધાનાણીએ વધુમાં કહ્યું કે સત્તાધારી પક્ષ જાહેર જીવનમાં ખેલદિલી રાખે, રમતગમતની જેમ ખેલદિલી રાખવામાં આવે। ગુજરાતની જનતાનો અવાજ દબાવવામાં ન આવે તેવું પરેશ ધાનાણી કહી રહ્યા છે। રમતનું મેદાન એ ખેલદિલીનું મેદાન છે। રમતના મેદાનમાં દરેક રમતો એના નિયમાનુસાર થાય છે। કોઈ હારે કોઈ જીતે, પણ ખેલદિલી દેખાડાય છે। એટલે કોમનવેલ્થ ગેમ્સ જો એ ગાંધી અને સરદારના ગુજરાતમાં એનું આયોજન થાય તો મારા સહિત કોંગ્રેસ પક્ષ અને આખું ગુજરાત એને આવકારશે। આ તરફ સુરતના વરાછામાં ગેરકાયદે વસવાટ કરતા લોકોને હટાવવામાં આવ્યા છે। વરાછા બ્રિજ નીચે ગેરકાયદે વસવાટ કરતા લોકોને મનપા દ્વારા હટાવવામાં આવ્યા છે। મહાનગરપાલિકા દ્વારા બ્રિજ નીચેની ગંદકીને પણ દૂર કરવામાં આવી। એમએલએ કુમાર કાનાણી અને સ્થાનિકોએ કમિશનરને પત્ર લખ્યો હતો। બ્રિજ નીચે લોકો દારૂ પીતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। બ્રિજ નીચે ગાંજાનું વેચાણ થતું હોવાનો વિડીયો પણ સામે આવ્યો હતો। તે બાદ મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તે તમામ લોકોને ત્યાંથી હટાવવામાં આવ્યા છે।
વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા રમખાણોનો જે કેસ છે તેમાં ટ્રક ડ્રાઈવરને સળગાવી દેવાના કેસમાં 9નો છુટકારો થયો છે. સાબરકાંઠા કોર્ટમાં નિર્ણયને હાઈકોર્ટે માન્ય રાખ્યો છે. સાબરકાંઠા કોર્ટે 9 આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા. સાબરકાંઠા કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હવે હાઈકોર્ટે સાબરકાંઠા કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે અને માન્ય રાખ્યો છે. બોમ્બની ધમકી આપનારના શરતી જામીન મંજૂર થયા છે. મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આરોપી રેનીને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે. સ્કૂલ, બીજે મેડિકલને પણ ઉડાવવાની ધમકી આપી હતી. માનસિક રીતે ડિસ્ટર્બ હોવાથી મેલ કર્યાની રજૂઆત કરવામાં આવી છે. રેનીએ પોતાના પ્રેમીનું નકલી ઈમેલ આઈડી બનાવ્યું હતું. રેનીએ પોતાના પ્રેમીને બદનામ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. પ્રણય જોશીલને બેલ હાઈકોર્ટથી મળી ગયા છે. 2 સિમિલર ટાઈપના ઓફેન્સીસ એમના વિરુદ્ધ પેન્ડિંગ હતા, જે નામદાર હાઈકોર્ટ દ્વારા કાલે બેલ આપવામાં આવેલ છે. વડગામ છાપીના સરપંચ નીતા ચૌધરી સસ્પેન્ડ થયા. જિલ્લા વિકાસ અધિકારીએ તેઓને સસ્પેન્ડ કર્યા છે. સરપંચ પર ગેરકાયદે બાંધકામ, ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા. એસીબીની તપાસના આધારે ડીડીઓએ તે સરપંચને સસ્પેન્ડ કરી દીધા છે. પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસના કાર્યકરોએ જિલ્લામાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા મામલે આજરોજ રેલી કાઢી હતી અને દારૂના અડ્ડા બંધ કરાવવાની માંગ સાથે નાયબ પોલીસ અધિક્ષકને આવેદન આપ્યું હતું. એટલું જ નહીં, બુટલેગરોની યાદી પોલીસને આપી સત્વરે કાર્યવાહી કરવાની માંગ મહિલાઓ દ્વારા કરવામાં આવી છે. આમ જોવા જઈએ તો દારૂ ખુલ્લે આમ ધમધમ તો વેચાય છે અને અમારી જોડે ઓન રેકોર્ડ બધું જ છે. અત્યારે પાટણ જિલ્લાની અંદર જે કંઈ અત્યારે મહિલાઓ, નાના બાળકો જે ઘટિત ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે એને અમે અટકાવવા માંગીએ છીએ અને પોલીસને વિનંતી અને અપીલ કરીએ છીએ કે સરકારનો હાથો ન બને. વાત સુરતની કરીએ તો સુરતમાં નશાકારક પદાર્થોના વેચાણનો જે મુદ્દો છે તેમાં એમએલએ કુમાર કાનાણીએ પત્ર લખતા કોંગ્રેસ આક્રમક બની. કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાના પ્રહાર. અસલમ સાયકલવાલાએ કહ્યું કે સત્તામાં હોવા છતાં પત્ર લખવો પડે તે ગંભીર વાત છે. લોકોના પ્રશ્નોને વાચા આપવા પત્રો લખવા પડે છે. વરાછા બ્રિજ અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો છે. ખુલ્લેઆમ ચરસ, ગાંજા, અફીણનું વેચાણ થઈ રહ્યું છે. બાળકો નશાકારક પદાર્થો વેચી રહ્યા છે તે ગંભીર બાબત છે. પોલીસ તંત્ર ધૂત રાષ્ટ્રની ભૂમિકામાં છે તેવું સાયકલવાલા કહી રહ્યા છે. એની ગંભીરતા સમજીને જે પત્ર લખવામાં આવ્યું અને ખુલ્લેઆમ એમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે વલ્લભાચાર્ય રોડ હોય કે સરથાણા જકાત નાકાનો રોડ, ફ્લાયઓવર બ્રિજ અને નીચે અસામાજિક તત્વોનો અડ્ડો છે. ખુલ્લેઆમ ચરસ, અફીણ, ગાંજો વેચાણ થાય છે. એટલે આ ભારતીય જનતા પાર્ટીના શાસનની નબળાઈઓ ખુલ્લી કરે છે. પોલીસ તંત્ર ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં છે. સરદાર વલ્લભભાઈનું ગુજરાત છે. આ ગુજરાતને ઉડતા ગુજરાત બનાવવા ભારતીય જનતા પાર્ટી જે દોરી રહી છે એ ભારતીય જનતા પાર્ટીને પણ શરમ આવી જોઈએ કે એના આટલા 30 વર્ષના કુશાસનમાં અત્યારે જ કેમ આ ડ્રગ્સ, અફીણ, ચરસ, ગાંજો, દારૂ આવું બેફામપણે વેચાતું થઈ ગયું છે. કુમાર કાનાણીએ જે પત્ર લખ્યો તેના પર પરેશ ધાનાણીનું નિવેદન સામે આવ્યું છે. જે લોકો અવાજ ઉઠાવે તેને અભિનંદન તેવું પરેશ ધાનાણી કહી રહ્યા છે. ભાજપ નેતાએ મુદ્દો ઉઠાવ્યો તેમને અભિનંદન. કરોડોનું ડ્રગ્સ પકડાય છે પણ આકાઓ નથી પકડાતા તેવું પણ પરેશ ધાનાણી કહી રહ્યા છે. ગાંજો પકડાણો, દારૂ પકડાણો, આવા સમાચારો મળતા રહી છે. આ જે વસ્તુ પકડાઈ રહી છે ને એ તો પાશેરામાં પૂણી સમાન છે. સાહેબ, સરકારની નિષ્ઠા ઉપર એટલા માટે સવાલ થાય કે દારૂ પીનારા પકડાય, ડ્રગ્સના વ્યસનમાં મજબૂરીવશ લથડતા યુવાનો પકડાય, પણ દારૂ વેચનારા કેમ નથી પકડાતા? ડ્રગ્સ વેચનારા કેમ નથી પકડાતા? આ દારૂ અને ડ્રગ્સ વેચાવનારા કોણ છે? એ ગુજરાતનો સવાલ આજ કોંગ્રેસ પક્ષ જનતાની અદાલતમાં લઈ જવા. કુમાર કાનાણીના પત્ર મામલે પ્રતાપ દુધાતે કહ્યું કે કુમારભાઈના પત્રનું યોગ્ય નિરાકરણ નથી થતું. અગાઉ તેમના પત્રને મહત્વ અપાતું હતું, આજે તેમના પત્રને કોઈ મહત્વ નથી આપતું. કુમારભાઈ એક નીડર ધારાસભ્ય વારંવાર પત્રો લખે છે. કુમારભાઈ એક નીડર, જાબાજ અને સામાજિક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, પણ સામાજિક પણ એક જાબાજ વ્યક્તિ હું એને કહું છું. શું કામ?
કે અવારનવાર સરકારને ખોટું થતું ત્યાં પત્ર લખે છે. એક સમય હતો કે સરકાર કોઈ પણ નહીં હોય, પત્રની કિંમત ગણાતી, પત્રની વેલ્યુ ગણાતી, પણ એક સક્રિય શાસનના કારણે સરકાર પત્રની વેલ્યુ ભૂલી ગઈ છે. સરકાર બંધારણીય વેલ્યુ ભૂલી ગઈ છે. કુમારભાઈ જવાબદાર ધારાસભ્ય, ત્રીજી ટર્મના ધારાસભ્ય છે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, વારંવાર વખતે રજૂઆત કરી ચૂક્યા, ત્યારે સરકારે આને ગંભીરતાથી લેવી જોઈએ. તો સરકારની ચિંતન શિબિર પર પરેશ ધાનાણીનું નિવેદન સામે આવ્યું. તેઓ કહી રહ્યા છે કે રાજ્યમાં 35 વર્ષથી ભાજપનું શાસન છે. શિબિરમાં પ્રજાની ચિંતાઓ દૂર થવી જોઈએ, ભ્રષ્ટાચાર દૂર કરવા ચિંતન થાય એ જરૂરી છે, દારૂનું દૂષણ અને ડ્રગ્સની બદી દૂર કરવા ચિંતન થાય એ જરૂરી છે તેવું કહી રહ્યા છે. ચિંતન શિબિર એ ગુજરાતના વિકાસ માટે અને એક હોલિસ્ટિક ડેવલપમેન્ટને એપ્રોચ માટે ખૂબ સારી રીતે ગઈ વખતે પણ જે ચિંતન થયું હતું એના ઉપર પણ સરકારે કામ કર્યું છે અને અત્યારે જે વિષયો જે હાથ ઉપર લીધા છે એમાં પણ નવા વિષયો સાથે અને નવા સમય સાથે તાલ મિલાવવા માટે આ ચિંતન શિબિર ખૂબ જરૂરી છે. કે સરકારની આ ચિંતન બેઠક એના સારા પરિણામો ગુજરાતના લોકોને એનું ફળ મળે. સરકાર ચિંતન કરી અને પોલીસને જવાબદાર બનાવે. આ ડ્રગ્સ માફિયા, દારૂ માફિયા, મિલકત માફિયા, વ્યાજકવાદીઓને નશ્યત કરવા માટે થઈને છૂટો દોર આપવામાં આવે. અપેક્ષા રાખું ભરોસાનું ગુજરાત ખુદ સશક્ત ગુજરાત બને. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓએ સુરત જિલ્લામાં એક્સપ્રેસ વેનું નિરીક્ષણ કર્યું. બારડોલી પલસાણામાં એક્સપ્રેસ વેનું નિરીક્ષણ કર્યું. દિલ્હીથી મુંબઈ સુધી તૈયાર કરાયો છે એક્સપ્રેસ વે. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી પણ ત્યારે હાજર રહ્યા. ત્યારે નીતિન ગડકરી દ્વારા કહેવામાં આવ્યું કે એક્સપ્રેસ વેની બંને બાજુ વૃક્ષો લગાડવામાં આવશે. આ જ રોડ પર ઇલેક્ટ્રિક બસો ચલાવાશે. એક્સપ્રેસ વે લોકો માટે વધુ સુવિધાજનક બનશે. દિલ્હીથી મુંબઈ વચ્ચે સૌથી મોટો હાઈવે છે. આ રોડ એક હિસ્ટોરિકલ રોડ બનશે. રાજ્ય સરકારનો સારો સહયોગ મળ્યો છે. સહયોગથી આગળ વધીશું તેવું પણ નીતિન ગડકરી કહી રહ્યા છે. देखिए, जल्द से जल्द इसको पूरा करने की हम कोशिश कर रहे हैं. रोड तो अच्छा बना हुआ है, थोड़ी बहुत जो कमियां ध्यान में आती है उसको रेक्टिफाई कर रहे हैं. हमने अच्छे से अच्छी टेक्नोलॉजी का उपयोग भी किया है और इसी रोड पर हमने बड़ौदा के पास वर्ल्ड रिकॉर्ड भी किए हैं. अभी तक हमारे मिनिस्ट्री ने 7 वर्ल्ड रिकॉर्ड किए हैं. ये रोड आगे लोगों के लिए और कंफर्टेबल कैसे हो, इसके लिए हम लोग पूरा चेकिंग क्वालिटी का भी कर रहे हैं. इसके दोनों बाजू में पेड़ अच्छे लगाने का वो भी काम हाथ में लिया है ताकि वो ग्रीन बने. और रोड साइड एम्यूनिटीज़ के कामों में भी अड़चन है वो भी देखी है. और निश्चित रूप से आने वाले समय में एक सपना भी है कि इसी रोड पर हम इलेक्ट्रिक ट्रक, इलेक्ट्रिक बसेस, इसमें वर्ल्ड की बेस्ट टेक्नोलॉजी लाएंगे और ताकि उससे लॉजिस्टिक कॉस्ट कम हो. આ તરફ ધોળકામાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની એસઆઈઆર સંદર્ભે મહત્વની બેઠક મળી. બેઠકમાં બૂથ પ્રમુખોને માર્ગદર્શન આપ્યું. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ ધોળકાની મુલાકાત લીધી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ધોળકા વિધાનસભા વિસ્તારમાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝન સંદર્ભે સંગઠનાત્મક કામગીરીની સમીક્ષા કરવાનો અને બૂથ સ્તરના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવાનો હતો. પ્રદેશ પ્રમુખે ધોળકા વિધાનસભા વિસ્તારના બૂથની મુલાકાત લીધી અને ત્યારબાદ બૂથના પ્રમુખો તેમજ સંગઠનના હોદ્દેદારો સાથે એક વિશેષ બેઠક યોજી. આ બેઠકમાં તેમણે એસઆઈઆર સંદર્ભે ચાલી રહેલી કામગીરીની વિગતવાર જાણકારી આપી. કાર્યકર્તાઓને આ અંગેની વિશેષ માહિતી સાથે સજ્જ થવા અને લોકો સુધી પહોંચવા માટે પ્રોત્સાહિત કર્યા. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની સાથે અન્ય અગ્રણી નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. આ તરફ સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનો શુભારંભ થયો. વરસાદના કારણે મેળો 1 માસ બાદ યોજાયો છે. ઉદ્ઘાટનમાં આગેવાનોની અવગણનાનો આરોપ કરવામાં આવ્યો છે કે એમએલએ ભગા બારડે ટ્રસ્ટ અધિકારીઓનો ત્યારે ઉધડો લીધો. સમય કરતાં વહેલો મેળો ખુલ્લો મૂકતા વિવાદ થયો. કોઈને કોઈ આમંત્રણ દેવામાં કે સતી રહી ગઈ હોય, કોઈ માણસની ક્યારેક ભૂલ પણ થતી હોય છે અને કદાચ સમજવા ફેર હોય તો સમયને હિસાબે કદાચ ને થોડું વહેલું થઈ ગયું હોય. ભાઈ તો સોમનાથ બાપાનું સાનિધ્ય છે અને સોમનાથ બાપાની આ પવિત્ર ભૂમિ છે અને ધ્યાન દોરવું એ નૈતિક જવાબદારી છે અને ધ્યાન દોર્યું છે. બાકી એની અંદર આજે પણ એટલી જ અહીંયા લાગણી જોડાયેલી છે, આવતીકાલે છે અને ભૂતકાળમાં આ જ મેળાનું આયોજન પણ
હું મારા ખર્ચે લાઈવ પ્રોગ્રામ કરીને સોમનાથ દાતાના આશીર્વાદથી કરતો હતો. જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો માટેનું રોટેશન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 15 બેઠક સામાન્ય કેટેગરી, 6 બેઠક સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, 2 બેઠક અનુસૂચિત જાતિ તથા 1 બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત જાહેર કરી છે. 50% ધોરણે મહિલાઓને 24માંથી 12 બેઠક ફાળવવામાં આવી છે. જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આ રોટેશનને માત્ર તાઇફો ગણાવ્યો અને શક્તિશાળી નેતાઓને પછાડી આ રોટેશન તૈયાર કર્યાનો આક્ષેપ કર્યો છે, જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખે આ રોટેશનને સંતોષકારક ગણાવ્યું હતું. આ રોટેશન જાહેર થયું છે ચૂંટણી પંચ દ્વારા થયું છે. ચૂંટણી પંચ સ્વાયત્ત સંસ્થા છે. નિયમને આધારે રોટેશન નક્કી થતા હોય છે. એસટી એસસી ના રોટેશન જ્ઞાતિવાર એટલે કે વસ્તી આધારિત થતા હોય છે અને ઓબીસીના જે રોટેશન છે એ અ બ ક પ્રમાણે ઉતરતા ક્રમમાં, મહિલામાં પણ ઉતરતા ક્રમમાં થતા હોય છે. આ ચૂંટણી ઇલેક્શનના નેજા હેઠળ સરકારનું એક મોટું ષડયંત્ર છે. તાકાતવાળા નેતાઓને કેવી રીતે ખતમ કરવા અને વિપક્ષને કેમ નબળો કરવો. આજે જોઈએ તો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં જે જગ્યાએ જે વ્યક્તિઓને લડવાનું હોય, જે કાસ્ટને જ્યાં પ્રભુત્વ હોય, જે વ્યક્તિનું પ્રભુત્વ હોય, એવા વ્યક્તિઓની જગ્યાએ અનુસૂચિત જાતિ, સામાન્ય સ્ત્રી, જનજાતિ, ઓબીસી અનામત એવી સીટોને ડિક્લેરેશન કરી અને સરકાર શું પુરવાર કરવા માંગે છે. આ તરફ લીંબડીના ભલગામડા ગામે 2 જૂથ વચ્ચે મારામારી થઈ. ધોકા અને પાઇપો વડે સામસામે હુમલો કરવામાં આવ્યો. સામાન્ય બાબતમાં બોલાચાલી થઈને તે બાદ મારામારી થઈ ગઈ. નાના બાળકોની ટીખણને લઈ આ મારામારીની ઘટના બની છે. મારામારીમાં 4 લોકોને ઈજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મને આ લાકડું માર્યું છે અને ઘરે દારૂ પીને ફંદા કરે, મારા બૈરાને છેડતી કરે, મારા છોકરાને છેડતી કરે. તો પણ મારા છોકરા બિચારા ટિફિન લઈને જતા હતા, એમનો પેન્ટ ઉતારવા માંડ્યો હતો, ઓલો કાળિયો એવો રહ્યો. તો પછી છોકરાને શું કામ કહેવું જોઈએ? કંઈ છોકરાને બિચારા શું કામ હેરાન કરવા જોઈએ? નાના છોકરા છે, બરોબર ને? મારા બૈરાને ઘેરાઈને મારી ગયા. એટલા છોકરા લપ કરતા હતા. એમ કે ભાઈ આમ ન કરતા, એ સમાધાન થઈ ગયું હતું. પછી આવીને પાછા અમને 2 માણસ ઘરમાં આવીને ધોકા માર્યા. અમને 5 જણા આવીને ધોકા માર્યા. હા, અને સોરી માર્યું, મને જો ધોકો માર્યો. વાત કચ્છની કરીએ તો કચ્છના ભુજમાં પોલીસકર્મી પત્નીને સળગાવવાનો પ્રયાસ કર્યો છે. પતિએ પેટ્રોલ છાંટીને પત્નીને સળગાવવાનો પ્રયાસ કર્યો. એરપોર્ટ રોડ પર આવેલા 36 ક્વાર્ટર પોલીસ લાઇનનો આ બનાવ છે. બંને વચ્ચે ઝઘડો થતાં પત્નીને સળગાવવાનો પ્રયાસ કર્યો. હત્યાનો પ્રયાસ કરનાર પતિ પણ કચ્છમાં કોન્સ્ટેબલ છે. પતિ સામે હત્યાનો પ્રયાસ એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અન્ય સમાચાર પર નજર કરીએ તો અમદાવાદના ચાંદલોડિયામાં શોરૂમમાં ચોરી થઈ ગઈ છે. 3 અજાણી મહિલાઓએ ચોરીને અંજામ આપ્યો. મહિલાઓ ડ્રેસના ટ્રાયલ માટે ટ્રાયલ રૂમમાં ગઈ હતી. મહિલાઓ એકને બદલે 2 જોડી ડ્રેસ લઈને ફરાર થઈ ગઈ. મહિલાઓ ખરીદી કર્યા વગર જ દુકાનમાંથી રફુ ચક્કર થઈ ગઈ. માલિકે દુકાનનો સ્ટોક ચેક કરતા હકીકત સામે આવી. મહિલાઓ 15,000થી વધુની કિંમતની ચોરી કરીને ફરાર થઈ છે. પોલીસે ફરિયાદ નોંધી છે અને આગળની તપાસ હાથ ધરી છે. માયાનગરી મુંબઈની જેમ હવે અમદાવાદમાં પણ હાઈરાઇઝ બિલ્ડિંગમાં રહેવા અને કામ કરવા સંભાવના ઊભી થઈ ગઈ છે. એએમસી દ્વારા હાઈરાઇઝ બિલ્ડિંગ માટે મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. છેલ્લા થોડા સમયગાળામાં 17 જેટલી હાઈરાઇઝ બિલ્ડિંગોને મંજૂરી આપી દેવામાં આવી છે, જેમાં સૌથી મોટી બિલ્ડિંગ 41 માળની રહેશે. આ સાથે અમદાવાદ શહેરમાં હેરિટેજની ઓળખ સાથે હાઈરાઇઝ બિલ્ડિંગ પણ શહેરની ઓળખ બનશે. ત્રીસ માળ કરતાં વધારે ઊંચી ઇમારતો, જેની અંદર કોમર્શિયલ અને રેસિડેન્સ લગભગ 17 કરતાં વધારે ઇમારતોને રજા ચિઠ્ઠી આપવામાં આવી છે. આવનાર સમયગાળા દરમિયાન આ ઇમારતો તૈયાર થશે. તદુપરાંત વાત કરવામાં આવે કે ભાઈ 22 મીટરથી 15 મીટર માળ કરતાં વધારે 87 ઇમારતોને આ 7 ઝોનની અંદર પરમિશન આપવામાં આવી છે. ભાવનગરના ફુલસર વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. 18 મીટરના રોડમાં અડચણરૂપ દબાણ જે હતા તેને દૂર કરવામાં આવ્યા છે. 3 ધાર્મિક સ્થાન સહિત 100 જેટલા દબાણો દૂર કરાયા. આવાસ યોજના પાસે થયેલા ગેરકાયદે દબાણોને હટાવવામાં આવ્યા છે.
આજે ફુલસરનો જે વિસ્તાર જે છે ત્યાં આશરે 70 થી 75 જેટલા કાચા પાકા જે બાંધકામ આવેલા છે તથા 3 જે ધાર્મિક સ્થળો જે છે તે આવેલા છે તેની તોડવાની ડિમોલિશનની કામગીરી આજે કોર્પોરેશનનો જંગી સ્ટાફ તથા 15 જેટલા પોલીસ અધિકારીઓ અને 50 જેટલી પોલીસને સાથે રાખી અને આ ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે. અમદાવાદમાં મોકા હોટલને દંડ ફટકારવામાં આવ્યો છે. ગ્રાહકને હોટલની બેદરકારીનો કડવો અનુભવ થયો છે. રોટલી મૂકવાની બાસ્કેટમાંથી જીવડા નીકળ્યા. ગ્રાહકે એએમસીમાં હોટલ સામે ફરિયાદ કરી હતી. હોટલને નોટિસ આપી ₹25,000નો દંડ વસૂલવામાં આવ્યો છે. અમદાવાદની મોકા હોટેલમાં આ ઘટના બની છે. ગંભીર બેદરકારી જોવા મળી છે. આ તરફ ભુજ શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે પાલિકાનો સીસીટીવી પ્રોજેક્ટ કારગર સાબિત થઈ રહ્યો છે. ભુજમાં પ્રથમ તબક્કામાં 17 જગ્યાએ અને બીજા તબક્કામાં 14 સ્થળે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. પાલિકા કચેરીમાં ઊભા કરવામાં આવેલ કંટ્રોલ રૂમ થકી તમામ સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કરવામાં આવે છે અને જાહેરમાં કચરો ફેંકતા નાગરિકોને દંડ કરવામાં આવે છે. પાલિકાના કારોબારી ચેરમેનનું કહેવું છે કે સીસીટીવી પ્રોજેક્ટથી લોકોમાં સ્વચ્છતાને લઈ જાગૃતિ આવી છે અને લોકો હવે જાહેરમાં કચરો ફેંકવાનું ટાળી રહ્યા છે. ભુજ શહેરની અંદર જ્યાં જે મુખ્ય પોઈન્ટો ઉપર બહુ જ્યાં ગંદકી થતી હતી, પબ્લિક જ્યાં આવીને કચરો ફેંકી જતી હતી, કોઈ ડોર ટુ ડોરનો યુઝ નહોતો કરતા, તે જગ્યાએ અમે ખાસ પાયલોટ પ્રોજેક્ટનો ઉપયોગ કરી અને એ જગ્યા ઉપર આપણે સારા એવા પેવ બ્લોકનું ત્યાં સ્થાન રાખીને પેવ બ્લોક નાખ્યા છે. ત્યારબાદ ત્યાં વૃક્ષારોપણ પણ કરેલું છે. ત્યારબાદ ત્યાં સીસીટીવી અને સીસીટીવી નાઇટ વિઝનવાળા આપણે લગાવેલા છે અને જેટલા પોઈન્ટો હતા એ પોઈન્ટો ઉપર સ્વેચ્છાએ પબ્લિક પણ અવેરનેસ આવી છે અને પબ્લિક પણ ત્યાં કચરો નાખવાનું બંધ કરેલ છે. આ તરફ વડોદરામાં પાણીની લાઇનમાં ભંગાણ થયું. લાઇનમાં ભંગાણથી પાણીની નદીઓ વહી છે. સંગમ 4 રસ્તા નજીક આ પાણીની લાઇનમાં ભંગાણ થયું. લાઇનમાં ભંગાણથી હજારો લીટર પાણીનો વેડફાટ પણ થયો છે અને હજારો લીટર પાણી દૂર દૂર સુધી જોવા મળી રહ્યું છે. વગર વરસાદે અહીં પાણી જોવા મળી રહ્યું છે કેમ કે લાઇનમાં ભંગાણ થતાં આ પાણીનો વેડફાટ થયો છે. બનાસકાંઠામાં અવારનવાર કાગળની માફક તૂટતી કેનાલોથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે વધુ એકવાર કેનાલમાં પડેલ ગાબડાથી ખેતરોમાં પાણી ફરી વળ્યાનું સામે આવ્યું છે. ભટાસાણા કેનાલમાં મસમોટું ગાબડું પડતા આસપાસના ખેતરોમાં રહેલ એરંડા, રાયડો અને જીરા સહિતના પાકને નુકસાન થવા પામ્યું છે. માવઠામાંથી માંડ બેઠા થયેલ ખેડૂતોને ભ્રષ્ટ તંત્રના કારણે ફરી નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 3 હેક્ટર જમીનની અંદર નર્મદા ભટાસણા માઇનર કેનાલમાં પાણીનું ગાબડું પડવાને કારણે નુકસાન થયું છે. જેની અંદર કેનાલનું ખરાબ કામ કરવાને કારણે આ લોકોને નુકસાન થયું છે. 3 હેક્ટર જમીન હતી જેની અંદર જીરું અને ઘઉંનો પાક અને એરંડાનું વાવેતર હતું. કેનાલની સાફ સફાઈ ન હોવાના કારણે એકદમ પાણી છોડવામાં કેનાલ તૂટી ગઈ છે. ને કેનાલ વારંવાર તૂટવાનું કારણ એ છે કે કોન્ટ્રાક્ટરો સારું કામ કરતા નથી. કઈ કેનાલ તૂટી છે અને કઈ રીતનું નુકસાન છે? નુકસાન તો ખૂબ જ છે હાલ. ને કેનાલ તો આગળ સાફ સફાઈ નથી કરી ને પાણી ચાલુ કરી નાખ્યું છે ને કામ સારું કરતા નથી.